નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા બાબતે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો છે। એસવીએનઆઈટીમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ટાંકીના 12 સેમ્પલ લેવામાં આવ્યા હતા। તેમાંથી 6 સરકારની વિજિલન્સને સેમ્પલ આપવામાં આવ્યા હતા, જ્યારે 6 સેમ્પલ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસવામાં આવ્યા હતા। આ સેમ્પલ દરમિયાન જાણવા મળ્યું કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી હતી। નિયમ અનુસાર 30 કે તેથી વધુની સ્ટ્રેન્થ ધરાવતું કોન્ક્રીટ આ ટાંકીમાં વાપરવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા 8 થી 18ની સ્ટ્રેન્થનું ધરાવતું કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું। ઓછી સ્ટ્રેન્થ ધરાવતું કોન્ક્રીટ વાપરવાના કારણે પૈસા પણ ઓછા લાગે છે। બીજી તરફ ડીવાયએસપી તેમજ અન્ય અધિકારીઓ એસવીએનઆઈટી સિવિલ એન્જિનિયરિંગ વિભાગ પર પહોંચ્યા હતા। પોલીસ દ્વારા પ્રાથમિક રિપોર્ટ બાબતે પ્રોફેસર સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી। હવે આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। આ ઉપરાંત ઘટના સ્થળ પરથી જે માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ આવવામાં હજુ પણ 10 દિવસ લાગશે। મારું નામ ડૉક્ટર અતુલ કે દેસાઈ, પ્રોફેસર છું એસવીએનઆઈટીમાં। હું અહીં છેલ્લા 42 વર્ષથી સેવા આપું છું અને તડકેશ્વર ખાતે જે પાણીની ટાંકી પડી ગયેલી એની આજે તપાસનો પહેલો પ્રાથમિક અમે રિપોર્ટ આપણે સરકારને રજૂ કરી રહ્યા છે। આજે અમે લોકોએ જે સ્થળ પર ગયા તેમાં અમે 3 પ્રકારના ટેસ્ટિંગ કરેલા। આપણે કોન્ક્રીટના કોડ લીધેલા 6, ટોટલ 12 લીધેલા, તેમાં 6 ગુજરાત ગવર્મેન્ટને આપવામાં આવેલા, 6 અમારી પાસે છે। સળિયાના જે સેમ્પલ લીધેલા 26, તેમાં 13 અમે લોકો લાવ્યા એસવીએનઆઈટી ખાતે ટેસ્ટિંગ માટે, 13 સરકારને આપવામાં આવેલા। અને માટીના સેમ્પલ ગઈકાલે લેવાઈ ગયા, એટલે ટોટલ અમે લોકોએ આજે સેમ્પલ લાવેલા તેમાં કોન્ક્રીટનો સેમ્પલ બધા ફેલ ગયા છે। મને એમ 30ના કોન્ક્રીટ માટે 25 થી 30ની વચ્ચે મજબૂતાઈ આવે એવું કોન્ક્રીટ જોઈતું હતું ટેન્ડર પ્રમાણે। એની જગ્યાએ અમારી પાસે 8 થી 18ની વચ્ચે અમે જે લેબોરેટરીમાં થોડા કોન્ક્રીટના કોર એમાં રિઝલ્ટ એટલે ઘણું ઓછું રિઝલ્ટ મળ્યું છે કોન્ક્રીટનું। સળિયાના સેમ્પલ બધા પાસ થયા છે, એ ઓકે છે, અને માટીના સેમ્પલનું રિઝલ્ટ હજુ 10 દિવસ પછી આવશે। એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે ભાઈ કોન્ક્રીટની ક્વોલિટી બહુ પુઅર હતી, વર્કમેનશીપ પણ એની પુઅર હતી, બરાબરમાં કોન્ક્રીટ કોમ્પેક્ટ નહીં કરેલું હતું અંદર, એની લીધે પણ આવું થઈ શકે। હનીકોમ્બિંગ પણ જોવામાં આવ્યું, અને જ્યારે ટાંકી પડી ગઈ ત્યારે ઘણા બધા એના ટુકડા થઈ ગયા, એની પરથી પણ આપણે કહી શકીએ ફ્રેગમેન્ટ થઈ ગયા કે આ ટાંકી ખૂબ જ નિમ્ન કક્ષાની કોન્ક્રીટથી બનાવવામાં આવી છે। સાહેબ, કેટલી માત્રા હોય છે અને કેટલી માત્રા મળી આવી છે? આપણને એમ 30ની કોન્ક્રીટ જોઈતું હતું, એની જગ્યાએ અમારું આપણે 8 થી 18ની વચ્ચે મજબૂતાઈ આવી। કેટલી ગંભીર બાબત કહેવાય? કોન્ક્રીટની ક્વોલિટી બહુ જ ખરાબ છે, એટલે ગંભીર બાબત જ કહેવાય 100%। સાહેબ, આ ટાંકી ટકવાના લાયક તો નહીં જ કહેવાય ને? ટકી જ નથી ને, પડી ગઈ છે, ટકવાના લાયક તો કેવી રીતે કહી શકાય? આવું કરવાનું કારણ શું હોય સાહેબ, આટલું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાનું? હવે એ તો કોન્ટ્રાક્ટરને ખબર શું વાપરવું ને શું નહીં વાપરવું।